મિત્ર, આ 2-4 દિવસો જ આપણા કમાણીના દિવસો હોય છે. આ દિવસોમાં જ આપણે આખો વર્ષનો નફો ભેગો કરવાનો હોય છે. અને હા, લાલ રંગ થોડો સસ્તો વેચજો અને પિચકારી ડબલ ભાવમાં વેચવાની છે, યાદ છે ને? કારણ કે જંગલમાં બીજી કોઈ કલર અને પિચકારીની દુકાન છે જ નહીં. એના લીધે બધા કસ્ટમર આપણી પાસે જ કલર અને પિચકારી લેવા આવશે. મીનુ પોપટ અને ચીનુ કાગડો એ વાત ભૂલી ગયા હતા કે મહારાજ સિંહે સ્ટ્રિક્ટ ભાષામાં કીધું હતું કે કેમિકલવાળો કલર વેચવો નહીં. પરંતુ મીનુ પોપટ અને ચીનુ કાગડાને એ ભૂલાઈ ગયું હતું. થોડી વારમાં જગ્ગુ ગધેડો દુકાન પર કલર લેવા માટે આવ્યો. ચીનુભાઈ, 100 રૂપિયામાં જેટલા કલર આવે એમાં બધા કલર મને થોડા થોડા આપી દો. ચીનુ, આપણે આને લાલ રંગ જ આપીએ. ગધેડાભાઈ, આ વર્ષે બધા કલરનો ભાવ વધારે છે. ખાલી આ લાલ રંગ જ થોડો સસ્તો છે. એ જ લઈ જાઓ. 100 રૂપિયામાં તો એ જ મળી શકે છે. સારું, એ જ આપી દો અને એક પિચકારી આપો. એનો ભાવ શું છે? એ પણ 100 રૂપિયાની આવશે. મીનુ અને ચીનુ, કંઈક શરમ કરો. 50 રૂપિયાની વસ્તુ 60માં આપો. પણ ભગવાનની બીક રાખો. 50ની વસ્તુ 100 રૂપિયાની થોડી હોય. અરે ઓ પાગલ ગધેડા, અમે મળી જ છીએ આ દુકાનના. અમે શું કામ શરમ કરીએ? ચાલ ભાગી જ અહીંયાથી. અમારે તને કલર આપવો જ નથી. ચાલ નિકાલ અહીંયાથી. પણ ગધેડાને તો પોતાના બાળકો માટે કલર અને પિચકારી તો લઈ જ જવાની હતી. તેથી ગધેડો ચીનુ અને મીનુને કહે છે, ના ના મીનુબેન, સોરી, તમે તો ગુસ્સે થઈ ગયા. તમારી દુકાન છે અને તમારો સામાન છે. તમારે જેમ વેચવો હોય એમ વેચો. અમે કોઈ છીએ તમને સમજાવવાવાળા? એ તો બસ એમ જ મારા મોઢામાંથી વાત નીકળી ગઈ. પ્લીઝ મને રંગ અને પિચકારી આપી દો ને. આ લે તારી 100ની પિચકારી અને 100નો કલર. અને પછી ગધેડો વસ્તુઓ લઈને જતો રહે છે. બીજી બાજુ